નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું વિજ્ઞાન લેક્ચરમાં સ્વાગત છે. અને આપણે હવે અવરોધકતા વિશે થોડુંક આગળ વધવાનું છે. લાસ્ટમાં લેક્ચરની અંદર આપણે અવરોધકતાની સાબિતી મેળવી ગયા, એનું સૂત્ર પણ મેળવી ગયા. હવે આપણે થોડુંક જોવાનું છે કે અવરોધકતા છે દ્રવ્યનો મૂળભૂત લાક્ષણિક ગુણધર્મ છે એ સાબિત કરવાનું છે અને થોડીક માહિતીઓ એની મેળવવાની છે. તો પહેલાં આપણે મુદ્દાથી સ્ટાર્ટ કરવાનું છે હવે કે ભાઈ દ્રવ્ય છે એમાં અવરોધકતા શબ્દ આવે છે. તો અવરોધકતા છે એ ખરેખર મીટરના સંદર્ભમાં હોય છે કે ભાઈ એકમ મીટર અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક તાર છે એની અવરોધકતા કેટલી હોય, એનો અવરોધ કેટલો હોય. તો અલગ અલગ પ્રકારના દ્રવ્ય માટે અવરોધકતાનું મૂલ્ય અલગ અલગ હોય છે. કારણ કે ધાતુ, અધાતુ, અર્ધવાહકો, મંદવાહકો, અવાહકો, આ બધા જે અલગ અલગ પ્રકારના દ્રવ્યો છે એમાં અલગ અલગ પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે અને અલગ અલગ પ્રકારની એની પરમાણુની રચના હોય છે. એ પ્રમાણેની અવરોધકતા ચેન્જ થાય છે. હવે આપણે જોઈએ એક એક વસ્તુ. તો કે ભાઈ દ્રવ્યની અવરોધકતા એ તેનો મૂળભૂત લાક્ષણિક ગુણધર્મ છે. આપણે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો મૂળભૂત અથવા લાક્ષણિક ગુણધર્મ છે. આ વસ્તુને આપણે સાબિત કરવાની છે કારણ આપીને. તો કે ભાઈ શુદ્ધ વાહકો છે, શુદ્ધ વાહકોની અવરોધકતા 10⁻8 ઓમેગા ઇન્ટુ મીટરથી 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર જેટલા ક્રમની હોય છે. આમ તો મિશ્ર ધાતુની પણ કહી શકાય કે ભાઈ શુદ્ધ વાહકોથી મિશ્ર ધાતુની અવરોધકતા 10⁻8 ઓમેગા ઇન્ટુ મીટરથી લઈને 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર હોય છે. હવે સુવાહકોની અવરોધકતા ખૂબ ઓછી હોય છે. ઉદાહરણ તરીકે તાંબુ, એલ્યુમિનિયમ વગેરે આ બધાની વાત છે. પરંતુ અવાહકો જેવા કે પ્લાસ્ટિક છે, કાચ વગેરેની અવરોધકતા 10⁻12 ઓમેગા ઇન્ટુ મીટરથી 10⁻થી લઈને ખૂબ ઊંચી અવરોધકતા છે 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર ના ક્રમની હોય છે. મિશ્ર ધાતુઓની અવરોધકતા ધાતુ કરતાં વધુ હોય છે. શુદ્ધ ધાતુમાંથી જ મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે, પરંતુ મિશ્ર ધાતુનું જ્યારે મિશ્રણ થાય ત્યારે એની અવરોધકતા વધુ હોય છે. હવે જ્યારે અર્ધવાહકોની વાત હોય, અર્ધવાહકો જેવા કે સિલિકોન, SI, જર્મેનિયમ ની અવરોધકતા વાહકો અને અવાહકોના વચ્ચેના ક્રમની હોય છે. મતલબ કે જ્યારે દ્રવ્યની જાત બદલે ત્યારે એની અવરોધકતા પણ બદલે છે. આપણે આ પ્રશ્ન ઉપરથી સાબિત થાય છે. પહેલાં આપણે શુદ્ધ વાહકોની અવરોધકતા કીધી તો માઇનસની ઘાતમાં છે 10⁻8થી લઈને 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર જેટલી થાય છે. સુવાહકોની અવરોધકતા ખૂબ જ નીચી હોય છે, આપણે ખબર ઓછી હોય છે, એટલે તાંબુ અને એલ્યુમિનિયમ એમાં આવી જાય. અવાહકો જેવા કે પ્લાસ્ટિક છે, કાચ વગેરેની અવરોધકતા ખૂબ જ વધારે હોય 10⁻12 ઓમેગા ઇન્ટુ મીટરથી લઈને 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટરના ક્રમની હોય છે. મિશ્ર ધાતુઓની અવરોધકતા ધાતુ કરતાં વધુ હોય છે. અને અર્ધવાહકો જેવા કે સિલિકોન અને જર્મેનિયમ છે
જે સેમિકન્ડક્ટર છે તો એની અવરોધકતા વાહક અને અવાહકના વચ્ચેના ક્રમની હોય છે. હવે દ્રવ્યની અવરોધકતા છે કઈ કઈ બાબતો પર આધાર રાખે એની વાત કરવાની છે આપણે જરાક. તો દ્રવ્યની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે એની વાત કરીએ. દ્રવ્યની અવરોધકતા તો પહેલી બાબત અહીંયા હું તમને ક્લિયર કરી દઉં કે દ્રવ્યની અવરોધકતા છે મૂળભૂત 3 પરિબળો પર આધાર રાખે. પહેલું છે તાપમાન, બીજા નંબર ઉપર આવે છે દ્રવ્યની જાત અથવા એનો પ્રકાર પણ કહી શકાય, અને ત્રીજા નંબર ઉપર આવે છે તેના પર લાગતા દબાણ. પણ ત્રીજી કન્ડિશન છે બહુ રેર હોય છે. દબાણથી અવરોધકતામાં કંઈ જાજો ફેરફાર નથી થતો, પરંતુ તાપમાન અને દ્રવ્યની જાત એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દ્રવ્યની ખરેખર તો જાત. દ્રવ્યની જાત બદલે એટલે અવરોધકતા એની બદલે જ છે, આપણે ખબર જ છે, જે આગળના લેક્ચરમાં આગળના પ્રશ્નમાં જ આપણે જોઈ ગયા અહીંયા. હવે વાહકોનું તાપમાન વધારતા અવરોધકતા વધે છે, પરંતુ અર્ધવાહકોની અવરોધકતા ઘટે છે. હવે જો અહીંયા યાદ રાખજો, સિલિકોનને જેમ ગરમ થાય તાપમાન વધારીએ એમની અવરોધકતા ઘટે એટલે વધુ વિદ્યુતનું વહન કરી શકે. જ્યારે વાહકો જેમ કે તાંબુ અને એલ્યુમિનિયમ છે એની તાપમાન વધારતા એની અવરોધકતા વધે છે એની, જ્યારે આની ઘટે છે. બીજા નંબર ઉપર આવે છે તો કે વાહકોની સરખામણીમાં મિશ્ર ધાતુઓની અવરોધકતા તાપમાનના વધારાની સાથે ખૂબ ધીમે ધીમે વધે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે શુદ્ધ વાહકો છે એનું તાપમાન વધારે ત્યારે એની અવરોધકતા ખૂબ જ ઝડપથી વધે છે, જ્યારે જે મિશ્ર ધાતુઓ છે એનું તાપમાન વધારે ત્યારે એની અવરોધકતા ખૂબ જ ધીમે ધીમે વધે છે. ત્રીજા નંબર ઉપર આવે છે તો કે જે અર્ધવાહકો છે, સામાન્યપણે અર્ધવાહકો છે એમાં આપણે અવાહકોની વાત કરીએ તો અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી, માટે તેની અવરોધકતા ખૂબ વધારે હોય છે. પરંતુ તાપમાન વધારતા અવરોધકતામાં થોડો ઘટાડો જોવા મળે છે. તાપમાન વધારતા અવરોધકતામાં થોડો ઘટાડો જોવા મળે પરંતુ પણ એ છતાં પણ એ વાહક તો બનતા નથી જ. અવાહક એ અવાહક જ રહી છે તાપમાન વધારતા પણ. તો બે પ્રશ્નો આપણે વિદ્યુત અવરોધકતા દ્રવ્યનો મૂળભૂત લાક્ષણિક ગુણધર્મ છે એનો, અને દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે બે પ્રશ્નો આપણે અહીંયા ક્લિયર કરી ગયા. એના પછી એક થોડુંક એક્ઝામ્પલ છે એક નાનકડું. હવે એવું કીધેલું છે, આપણે અગાઉ ભણી ગયા ભાઈ કે વાહકની અવરોધકતા છે એક તો એની લંબાઈ ઉપર અવરોધ છે, એના લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આપણે થોડુંક એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા. એક્ઝામ્પલ એવું છે કે એક વાહકતાની લંબાઈ L છે, વાહકતાની લંબાઈ L છે, તેને નિયમિત રીતે ખેંચીને n જેટલી લંબાઈ વધારવામાં આવે તો તેનો અવરોધ કેટલો થશે? હવે એક વાહકતા છે લંબાઈ L છે, અને હું વચ્ચે એક વસ્તુ લખતા ભૂલી ગયો, અહીંયા તમને કહી દઉં. આડછેદનું ક્ષેત્રફળ
એ છે. હવે એને નિયમિત રીતે ખેંચવામાં આવે ને એન જેટલી લંબાઈ વધારવામાં આવે તો એ દરમિયાન એનો અવરોધ કેટલો થશે? તો આપણે વાત કરીએ મૂળ તારનું, એટલે મૂળ તારની લંબાઈ બરાબર એલ થશે. ત્યારબાદ મૂળ તારનું ક્ષેત્રફળ એ થશે. નવા તારની લંબાઈ આપણે એને એલ ડેશ કહીએ તો પણ એન એલ તો થવાની જ છે, કારણ કે મૂળભૂત એલ ડેશ બરાબર એન એલ થશે, કારણ કે એન એલ જેટલી એન ગણી લંબાઈ વધારી છે. નવા તારનું ક્ષેત્રફળ બરાબર એ ડેશ થશે. હવે અહીંયા જો મૂળ તારનું કદ બરાબર નવા તારનું કદ. જો કદ એટલે એક પ્રકારનું વોલ્યુમ થાય અને લંબાઈ વધારો ઘટાડો જે કરો પણ દ્રવ્યમાં રહેલો જથ્થો છે, જે દળ એનું કદ છે, સોરી એનો દ્રવ્યનો જથ્થો છે એ મૂળભૂત એમ જ રહેશે. ધારો કે આ માર્કર છે, માર્કરને ગમે એટલી ખેંચવામાં આવે છતાં પણ આમાં રહેલા દ્રવ્યના અણુ તો સેમ જ રહેવાના. એટલે મૂળ તારનું કદ અને નવા તારનું કદ બંને સમાન રહેશે, કારણ કે કદાચ ધારો કે તમે લંબાઈ વધારો તો એનું આડછેદનું ક્ષેત્રફળ ઘટવાનું છે, પરંતુ મૂળભૂત પરમાણુની સંખ્યા એમને રહેશે. એટલે આપણે ખબર છે કે અહીંયા એ બરાબર આપણે હવે મૂળ તારનું કહો તો કે એ એલ બરાબર એ ડેશ એલ ડેશ કરશું તો આપણે આ રીતે લખી શકીએ એ ડેશ બરાબર એન એલ, કારણ કે એલ ડેશ બરાબર એન એલ થાય છે. હવે અહીંયા બીજા નંબર ઉપર તો એ બરાબર એ ડેશ, સોરી એ ડેશ એટલે કે નવા તારનું ક્ષેત્રફળ એ અપોન એન થશે, કારણ કે એન જેટલી લંબાઈ વધારી છે આપણે એની. હવે મૂળ તારનો અવરોધ તો બરાબર આર બરાબર રો એલ બાય એ થશે આ રીતે. નવા તારનો અવરોધ આર ડેશ બરાબર રો એન એલ અપોન એ અપોન એન આ રીતે થવાનું છે. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈએ એટલે કે આર અપોન આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ અપોન રો એન એલ અપોન એ બાય એન આ રીતે. હવે છેદનો છેદ અંશમાં જ હશે એટલે અહીંયા આપણે સાઈડમાં કરી શકીએ આ વસ્તુને કે રો તો નીકળી જવાના, કારણ કે અંશને છેદ છે એટલા માટે ડાયરેક્ટ તો એલ બાય એ એને ગુણ્યા એ બાય એન, આ બે એ નીકળી ગયા એટલે એલ બાય એન થઈ ગયા. ના છેદમાં એન એલ થશે તો છેદનો છેદ અંશમાં જ હશે એટલે કે એલ અપોન એન ગુણ્યા એલ થશે. હવે અહીંયા એલ એલ નીકળી ગયા એટલે 1/n² થઈ જશે ડાયરેક્ટ. તો અહીંયા મને મળશે આર અપોન આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/n² મળ્યા મને. હવે મારે સૂત્રનો કરતા કોને બનાવવા છે કે નવા તારનું મારે અવરોધ શોધવાનો છે, એટલા માટે હું અહીંયા લખી શકું આર ડેશ ઇઝ ઇક્વલ ટુ n² આર આ રીતે. મતલબ કે નવા તારનું જેમ લંબાઈ વધારીએ ત્યારે એનો અવરોધ છે એ વર્ગમાં વધશે, n² જેટલો વધશે. એટલે નવા તારનો અવરોધ છે n² જે ઘણો વધી ગયો હશે. તો આ વસ્તુ પર સાબિત થઈ ગઈ અહીંયા કે ભાઈ વાહકતાના અવરોધના મૂલ્યમાં લંબાઈ વધારતા શું ફેરફાર થાય, એટલે n ગણી લંબાઈ વધારી ત્યારે એનો અવરોધ છે n² જેટલો થઈ જાય છે. આ વસ્તુ પર સાબિત થઈ. તો અહીંયા 3 મહત્વના મુદ્દા આપણે કમ્પ્લીટ કરી ગયા. એક જ વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે, દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો પર આધાર રાખે છે, અને વાહકતાની લંબાઈવાળું એક એક્ઝામ્પલ લીધું આપણે, એ વસ્તુ સમજ્યા. આના પરથી કદાચ દાખલા પણ પૂછાઈ શકે, પરંતુ આપણે આની વસ્તુ રીત છે સામાન્ય એ ખબર હોવી જોઈએ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નવા લેક્ચરથી નવા ટોપિકથી શરૂઆત કરશું. ત્યાં સુધી થેન્ક યુ.